સ્પેશિયલ કેર ન્યુનેટલ યુનિટ આપણા રિમેનિંગ હતું સિલેબસમાં લેવલ ઓફ કેર અને સેટઅપ ઓફ ધ NICU. First, see the introduction. The organization of a good quality special care neonatal unit is essential for reducing the neonatal mortality and improving the quality of the life among the survivors. So, SCNCU સ્પેશિયલ કેર ન્યુનેટલ યુનિટ કેમ એસેન્શિયલ છે? ન્યુનેટલની મોર્ટાલિટી રિડ્યુસ કરવા માટે એઝ વેલ એઝ ઇમ્પ્રુવિંગ ધ ક્વોલિટી ઓફ લાઈફ અમોંગ ધી સર્વાઈવર્સ. અમુક જે એવા બેબી હોય છે એમની લાઈફને સર્વાઈવ કરવા માટે, જે લોકોનો વેઇટ એક્સ્ટ્રીમ લો થઈ જતો હોય છે અને એને મેન્ટેન કરવા માટે પણ NICU એસેન્શિયલ છે. નેક્સ્ટ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા હેઝ લોન્ચ an initiative to establish special care neonatal unit as district hospital to provide. ગવર્મેન્ટે પણ ઘણા બધા ઇનિશિયેટિવ્સ લીધા છે ફોર ધી રિડ્યુસિંગ ન્યુનેટલ મોર્ટાલિટી રેટ. સો હોસ્પિટલમાં શું પ્રોવાઈડ કરેલું હોવું જોઈએ? ફર્સ્ટ, કેર એટ બર્થ ઇન્ક્લુડિંગ રિસક્સિટેશન ઓફ એસ્પેક્ઝિએટેડ ન્યૂબોર્ન. શું હોવું જોઈએ? જ્યારે બેબીનું બર્થ થાય એટલે શું કેર કરવી પડે? એને રિસક્સિટેશન કરવું પડે અને એસ્ફેક્ઝિયા જે એક્સપેક્ઝિએટેડ બેબી છે જેને રેસ્પિરેટરી પ્રોબ્લેમ છે એને ટ્રીટ કરવી પડે અને કેર કરવી પડે એટ ધ ટાઈમ ઓફ બર્થ. નેક્સ્ટ, મેનેજમેન્ટ ઓફ સિક ન્યૂબોર્ન્સ. જે પણ ન્યૂબોર્ન ત્યાં જન્મે છે હોસ્પિટલમાં એના માટે મેનેજમેન્ટ હોવું જોઈએ. નેક્સ્ટ, રેફરલ એન્ડ ટ્રાન્સપોર્ટ સર્વિસીસ ફોર ધ બેબીઝ નીડિંગ મિકેનિકલ વેન્ટિલેશન એન્ડ મેજર સર્જિકલ ઇન્ટરવેન્શન. અમુક એવા હોસ્પિટલ છે જેમ કે પ્રાઇમરી હેલ્થ કેર સેન્ટર છે જ્યાં એસેન્શિયલ ઇક્વિપમેન્ટ્સ નથી હોતા. સો એના માટે રેફરલ સર્વિસીસ આવે છે વિચ ટ્રાન્સપોર્ટ ધી સર્વિસીસ ફોર ધ બેબી ફોર ધ વેન્ટિલેશન એન્ડ જે અલગ સર્જિકલ ઇન્ટરવેન્શન છે એના માટે શું કરવામાં આવે છે? બેબીને વેલ ઇક્વિપ્ડ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. પોસ્ટનેટલ કેર એન્ડ ઇમ્યુનાઇઝેશન સર્વિસીસ. ઓકે, દેટ ઇઝ ઓલ્સો શુડ ધેર ઇન ધી હોસ્પિટલ સાઇડ. પોસ્ટનેટલ કેર રૂમ હોવો જોઈએ, ઇમ્યુનાઇઝેશનની સર્વિસીસ હોવી જોઈએ. બિકોઝ અમુક વેક્સિન્સ એવી હોય છે કે જે એટ બર્થ આપવાની હોય છે, જેમ કે પોલિયો છે, BCG છે, તો આ બધી વેક્સિન્સ ત્યાં અવેલેબલ હોવી જોઈએ. નેક્સ્ટ, ફોલોઅપ ઓફ હાઈ રિસ્ક ન્યૂબોર્ન. જે હાઈ રિસ્ક ન્યૂબોર્ન છે એનું ફોલોઅપ કરવું જોઈએ. હાઈ રિસ્કમાં ઘણા બધા ન્યૂબોર્ન આવે જેમ કે વેઇટ ઓછું છે, સેપ્સિસ છે, કન્જેનાઇટલ એનોમલીસ છે, આ બધા હાઈ રિસ્ક ન્યૂબોર્ન કહેવાય. નેક્સ્ટ, સી ધ ઇન્ટ્રોડક્શન. India has 3-tier system of neonatal care based on weight and gestational age. તો બેબીના વેઇટ અને એની જસ્ટેશનલ એજ. વેઇટ એટલે કે પૂરા મહિને જન્મે છે બટ એનું વેઇટ ઓછું છે, અને સેકન્ડ વન છે જસ્ટેશનલ એજ, અધૂરા મહિને જન્મે છે અને એનું વેઇટ ઓછું છે. ઓકે, લેવલ 1 કેર ફોર કેર ઓફ ન્યૂબોર્ન્સ મોર દેન 1800 grams. Our gestational age greater than or equal to 34 weeks. કોઈ બેબી છે જેનું વેઇટ કેટલું છે? 1800 ગ્રામ છે અને જસ્ટેશનલ એજ છે 34 વીક. તો એમાં કેવી રીતે કેર કરવામાં આવે છે? ધ કેર કન્સિસ્ટ ઓફ બેઝિક કેર એટ બર્થ. શું કરવાનું? એને બેઝિક કેર આપવાની જે આપણે બર્થ ટાઈમ પર પ્રોવાઈડ કરીએ છીએ, જેમ કે એટલે વાર્મથ પ્રોવાઈડ કરવાની, સક્શનિંગ કરવાનું બેબીનું. ઓકે, સક્શનિંગ કરવાનું, વાર્મથ પ્રોવાઈડ કરવાની. દેન મેન્ટેનિંગ ધ એસેપ્ટિક ટેકનિક, બ્રેસ્ટ ફીડિંગ કરાવડાવવાનું ફર્સ્ટ હાફ એન અવરમાં. તો આ બધી વસ્તુ કઈ થઈ કે બેઝિક કેર થઈ. ધીસ ટાઈપ ઓફ કેર કેન બી ગિવન એટ હોમ, સબ સેન્ટર એન્ડ પ્રાઇમરી હેલ્થ સેન્ટર. ક્લિયર? સો આ થઈ ગઈ લેવલ 1 કેરની વાત કે જે બેબીનું વેઇટ 1800 ગ્રામ છે અને ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 34 વીક્સ છે, એ લોકોએ શું કરવાની જરૂર છે? બેબીને બેઝિક કેર આપવાની જરૂર છે, જેમ કે વાર્મથ પ્રોવાઈડ કરે, મેન્ટેન કરે એસેપ્ટિક ટેકનિક, પ્રમોશન ઓફ બ્રેસ્ટ ફીડિંગ આપે. તો આનાથી શું થાય છે? એનું વેઇટ ઇન્ક્રીઝ થઈ શકે છે અને આ બધી કેર હોમ પર કરી શકાય, સબ સેન્ટર કે પ્રાઇમરી હેલ્થ કેર સેન્ટર પર પણ કરી શકાય. નેક્સ્ટ, લેવલ 2 કેર સેન્ટર. સો હવે લેવલ 2માં વેઇટ યાદ રાખો. લેવલ 1માં કેટલો હતો? 1800 ગ્રામ અને જસ્ટેશનલ એજ હતી ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 34 વીક્સ. ઇન ધીસ વેઇટ ઇઝ 1200 to 800 grams and gestational age is 30 to 34 weeks. મતલબ એનાથી ઓછું છે વેઇટ, જે આપણે પ્રીવિયસ લેવલ 1માં જોયું નથી. કેટલું? તો 1200 થી 1800 ગ્રામ અને જસ્ટેશનલ એજ
30 to 34 વીક્સ. સો આ કેટેગરીમાં જે આવતા હોય આ વેઇટ અને જસ્ટેશનલ એજમાં, તે બધાને લેવલ 2ના અકોર્ડિંગ કેર આપવી પડે. લુક આફ્ટર બેબી બાય ટ્રેન નર્સ એન્ડ પીડિયાટ્રિશિયન. લેવલ 1માં આપણે જોઈએ કે સબ સેન્ટર પર, પીએસસી પર કે હોમમાં કોઈ પણ રીતે કેર થઈ શકે, પણ લેવલ 2માં શું આવે છે કે જે ટ્રેન નર્સ છે, પીડિયાટ્રિશિયન છે, એ લોકો દ્વારા ટ્રીટ થાય. નેક્સ્ટ ધ ઇક્વિપમેન્ટ એન્ડ ફેસિલિટીઝ યુઝ ફોર ધીસ લેવલ કેર ઇન્ક્લુડ ઇક્વિપમેન્ટ ફોર ધ રિસક્સિટેશન. સો રિસક્સિટેશનના મટીરિયલ હોવા જોઈએ લેવલ 2માં. થર્મોન્યુટ્રલ એન્વાયરમેન્ટ હોવું જોઈએ, ઇન્ક્યુબેટર હોવું જોઈએ, રેડિયન્ટ વોર્મર હોવું જોઈએ. નેક્સ્ટ ઇન્ટ્રાવિનસ ઇન્ફ્યુઝન. ઓકે, જે બેબી હોય બ્રેસ્ટ ફીડિંગ ના લઈ શકતું હોય તો એના માટે આઈવી ઇન્ફ્યુઝન પ્રોવાઈડ કરવાનું. ગવાજ ફીડિંગ આપી શકાય ઇફ એ લઈ શકતું હોય બાય ધી સ્પૂન. તો ફોટોથેરાપી આપવી જોઈએ, બરાબર. એનો વેઇટ ઇન્ક્રીઝ કરવા માટે એઝ વેલ એઝ બિલીરુબિનનું લેવલ ચેક કરવામાં આવે. જો બિલીરુબિનનું લેવલ એક્સેસિવ હોય તો ફોટોથેરાપી આપવામાં આવે, અને ફોટોથેરાપીથી વેઇટ પણ ઇન્ક્રીઝ થાય છે. એક્સચેન્જ બીટી. જો ફોટોથેરાપી મતલબ જે બિલીરુબિનનું લેવલ એક્સ્ટ્રીમલી લો થઈ જાય તો એ ટાઈમ પર શું કરવામાં આવે છે, એક્સચેન્જ ટ્રાન્સફ્યુઝન આપવામાં આવે છે. ધીસ ટાઈપ ઓફ કેર કેન બી ગિવન. ફર્સ્ટ રેફરલ યુનિટ, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ટીચિંગ ઇન્સ્ટિટ્યુશન એન્ડ નર્સિંગ હોમ્સ. તો આ બધી સ્પેસીસ છે જ્યાં એની કેર આપવામાં આવે છે. ક્યાં ક્યાં આપવામાં આવે છે? રેફરલ યુનિટ, ડિસ્ટ્રિક્ટની હોસ્પિટલ હોય તે, ટીચિંગ ઇન્સ્ટિટ્યુશન્સ મતલબ એની જોડે અટેચ હોસ્પિટલ હોય ટીચિંગ ઇન્સ્ટિટ્યુશનમાં ત્યાં, દેન નર્સિંગ હોમ્સ. ક્લિયર? તો લેવલ 2માં શું યાદ રાખવાનું કે બેબીનું વેઇટ કેટલું હોય? 1200 થી 1800 ગ્રામ. જસ્ટેશનલ એજ જો 30 to 34 વીક હોય તો એને લેવલ 2માં કન્સિડર કરીએ છીએ. ટ્રેન નર્સ દ્વારા ટ્રીટ કરી શકાય. પીડિયાટ્રિશિયન્સ અવેલેબલ હોવા જોઈએ. ઇક્વિપમેન્ટ્સ હોવા જોઈએ સ્પેશિયલ, રિસક્સિટેશન ઇક્વિપમેન્ટ, રેડિયન્ટ વોર્મર, ફોટોથેરાપી યુનિટ, ઇન્ટ્રાવિનસ, ગવાજ ફીડિંગ, બીટી. ઓકે, આ બધી વસ્તુ અવેલેબલ હોવી જોઈએ. નેક્સ્ટ લેવલ 3. સો ઇન લેવલ 3 unit weaning is less than 1200 gram having gestational maturity of 30 weeks categorized level 3. ઓકે, જે પણ બેબીઝ છે જેનું વેઇટ ઘણું બધું ઓછું છે, 1200 થી 1800 ગ્રામ લેવલ 2માં આવે છે અને લેવલ 3માં 1200થી પણ ઓછું આવે છે, 1.2 kg. તો અને જસ્ટેશનલ એજ છે 13. સો એને લેવલ 3માં કન્સિડર કરવામાં આવે છે અને આવા બેબીને સ્કિલ નર્સ અને ન્યુનેટોલોજિસ્ટ દ્વારા ટ્રીટ કરવામાં આવે છે. હવે આપણે જોઈએ કે સ્પેસ. હવે આપણો એક ટોપિક કવર થઈ ગયો છે કે લેવલ 1, લેવલ 2 અને લેવલ 3 કેવી રીતે ઓર્ગેનાઇઝેશન હોય છે એમાં. હવે જો આપણે એનઆઈસીયુનું સેટઅપ જોઈ રહ્યા છે તો એમાં કેવી રીતે હોય છે આખું સેટઅપ. તો પહેલું છે સ્પેસ. ધ સાઇઝ ઓફ ધ યુનિટ રિલેટેડ ટુ એક્સપેક્ટેડ પોપ્યુલેશન intended to served. Next, in a maternity unit having 2000 delivery per year, facility for special care of 6 to 8 high and ICU. Each infant should be provided with a minimum area of 100 square feet meter. मतलब જે NICU છે એના જે ઇન્ક્યુબેટર્સ છે, જે બેબી ટુ બેબીનો જે સ્પેસ છે કેટલો હોવો જોઈએ? 10 મીટરનો હોવો જોઈએ. એટલે ઇન્ક્યુબેટરનું સ્પેસિંગ 10 મીટરે થશે. ઇન અ મેટર્નિટી યુનિટ, જે મેટર્નિટી યુનિટ છે જેમાં 2000 ડિલિવરી થાય છે આખા વર્ષ દરમિયાન, બરાબર, ત્યાં કેટલા સ્પેશિયલ કેર યુનિટ હોવો જોઈએ? 6 થી 8 સ્પેશિયલ કેર યુનિટ એનઆઈસીયુ માટે હોવા જોઈએ. ઓકે, અને જે એનઆઈસીયુની સાઇઝ છે, કેટલી ડિલિવરીઝ થાય છે એના પર ડિપેન્ડ કરે છે. નેક્સ્ટ લોકેશન. તો લોકેશન ક્યાં હોવું જોઈએ? ઇટ ઇઝ ક્લોઝ એઝ પોસિબલ ટુ ધ લેબર રૂમ. ઓકે, લેબર રૂમને એકદમ નિયર બાય હોવું જોઈએ સો દેટ a baby can be transferred. An obstetric operation theatre to facilitate it prompt transfer of the neonate. મતલબ લેબર રૂમ અને ઓપરેશન થિયેટરથી નજીક હોવું જોઈએ. The presence of an elevator in close proximity is desirable for transport of out for the newborn baby. મતલબ એલિવેટર હોવું જોઈએ જેનાથી આપણે સરળતાથી ટ્રાન્સપોર્ટ કરી શકીએ. નેક્સ્ટ છે નર્સરી ડિઝાઇન. A split unit or the either side of the corridor should be avoided for prevention of infection. જે આખું નર્સરીનું જે ફ્લોર છે, કોરિડોર છે, કેવું હોવું જોઈએ? ઇન્ફેક્શન સ્પ્રેડ ના થાય એ રીતે ક્લોઝ ડોરેડ હોવું જોઈએ. બેબી કેર એરિયા. The unit should be provided with areas
and rooms for the inborn, intramural babies, step down nursery, outborn or extramural babies, examination area, mother's area, breastfeeding, expression of breast milk, nursing station and ચાર્ટિંગ એરિયા. તો બેબીના કેર માટે એરિયાઝ ડિફરન્ટ હોય છે, જેમ કે ઇનબોર્ન ઓર ઇન્ટ્રામ્યુરલ, સ્ટીલબોર્ન પણ આપણે કહીએ છીએ, સ્ટેપ ડાઉન નર્સરી હોય જ્યાં બેબી સાથે મીટિંગ કરી શકાય. જે એનઆઈસીયુમાં એડમિટેડ બેબી છે એમાં અમુક ટાઈમ પીરિયડ આપવામાં આવે છે મધર એન્ડ ફાધરને. આઉટબોર્ન ઓર એક્સ્ટ્રામ્યુરલ બેબી, જે બહારની સાઈડ બોર્ન થયા છે એવા બેબી, બરાબર, જેને એનઆઈસીયુમાં લાવવામાં આવે છે કે ટ્રાન્સપોર્ટેશન દરમિયાન ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ ઇન્ક્રીઝ થઈ શકે, એટલા માટે એને શું કરવામાં આવે છે, અલગ એનઆઈસીયુમાં એડમિટ કરવામાં આવે છે. અને આઉટબોર્ન બેબીઝ કહેવાય. મતલબ બેબી કેરનો એરિયા ડિફરન્ટ હોય છે ટુ પ્રિવેન્ટ ધ નોઝોકોમિયલ ઇન્ફેક્શન. એક્ઝામિનેશન એરિયા, દેટ ઇઝ ઓલ્સો ડિફરન્ટ. મધર એરિયા, જ્યાં મધર બેબીને બ્રેસ્ટ ફીડિંગ કરાવી શકે અલગથી, એના માટે એક એરિયા હોય છે, મધર રૂમ કહીએ છીએ આપણે એને. ફોર બ્રેસ્ટ ફીડિંગ એન્ડ એક્સપ્રેશન ઓફ બ્રેસ્ટ મિલ્ક, નર્સિંગ સ્ટેશન એન્ડ ચાર્ટિંગ એરિયા. ઓકે, નર્સિંગ સ્ટેશન અલગ હોય છે, ચાર્ટિંગ એરિયા હોય છે ત્યાં. ધ ઓબ્વિયસલી ઇન્ફેક્ટેડ ઇન્ફન્ટ વિથ ધ ઓપન સેપ્સિસ with the diarrhea and abscesses should be isolated in septic nursery, which should be located away from the special care NICU and managed by the different nursing and resident staff. ઓકે, હવે જે બેબી છે જેને સેપ્સિસ થયેલું છે, ઇન્ફેક્શન થયેલું છે ડ્યુ ટુ ડાયરિયા ઓર એની સોર્ટ ઓફ એપ્સિસ ઓર એની સોર્ટ ઓફ ધ સ્કિન કન્ડિશન્સ, તો એવા બેબીને શું કરવામાં આવે છે, સ્પેશિયલ જે સેપ્ટિક એનઆઈસીયુ છે એમાં એડમિટ કરવામાં આવે છે ટુ પ્રિવેન્ટ ઇન્ફેક્શન ટુ ધી અધર બેબીઝ. હવે બેબી કેર એરિયામાં ખબર પડી શું હોય કે અલગ અલગ કેર રૂમ ડિફરન્ટ હોય. મધર રૂમ હોય, બેબી રૂમ હોય, એક્સ્ટ્રામ્યુરલ બેબીનો રૂમ હોય, ઇનબોર્ન આઉટબોર્ન બેબીનું અલગ હોય, એઝ વેલ એઝ સેપ્ટિક બેબીનું અલગ હોય. એવી રીતે ડિફરન્ટલી એ લોકોને લોકેટેડ કરવામાં આવે છે. નેક્સ્ટ સી એક્ઝામિનેશન એરિયા. A small comfortable room with examination table, sitting, sufficient light, warm needed for the assessment of the baby before admission to the nursery. જે બેબી હોય એને શું કરવામાં આવે, એક્ઝામિનેશન એરિયામાં મૂકવામાં આવે, બરાબર. ઇન્ક્યુબેટર જેવું છે એક્ઝામિન કરવા માટે. વેલ લાઇટેડ હોય, વેલ વેન્ટિલેટેડ હોય, બરાબર. ટેમ્પરેચર કંટ્રોલ હોય એમાં. એની અંદર શું કરવામાં આવે કે બેબીને એક્ઝામિન કરવામાં આવે. મધર એરિયા, ધ રૂમ શુડ બી પ્રોવાઇડેડ વિથ ધ કમ્ફર્ટેબલ સિટિંગ એન્ડ પ્રાઇવેસી ટુ ધ મધર. મતલબ મધરને કમ્ફર્ટેબલ સિટિંગ આપવામાં આવે, બિકોઝ એલબીડબ્લ્યુ છે તો કેએમસી પ્રોવાઈડ કરતા હોય તો રેકલાઇન ચેર આપવામાં આવે. ઓકે, મધરને ગાઉન પ્રોવાઈડ કરવામાં આવે, બ્રેસ્ટ ફીડિંગની પોલિસી વિશે સમજાવવામાં આવે. આ બધું કોના દ્વારા સમજાવવામાં આવે, તો લેક્ટેશન નર્સ હોય એના દ્વારા સમજાવવામાં આવે. નેક્સ્ટ, હેન્ડ વોશિંગ એન્ડ ગાઉનિંગ. હેન્ડ વોશિંગ વિચ ઇઝ એસેન્શિયલ થિંગ, વી ઓલ નો. નાવડીઝ અત્યારે કોરોનામાં તો બધાને ખબર પડી જ ગઈ હશે કે હેન્ડ વોશિંગ કેટલું ઇમ્પોર્ટન્ટ છે. હેન્ડ વોશિંગ એન્ડ ગાઉનિંગ ફેસિલિટી શુડ બી લોકેટેડ એટ ધ એન્ટ્રન્સ, બરાબર. એનઆઈસીયુમાં એન્ટર થઈ એટલે આપણે જોયું છે કે ભાઈ સ્લીપર નીકાળી દેવાના હોય, કે આપણે પહેરીને ના જઈ શકીએ, કે ત્યાં ગાઉન પહેરવું પડે, ગ્લવ્સ પહેરવા પડે, કે પેન માસ્ક પહેરવું પડે. ઓકે, તો આ બધી એની પોલિસીસ છે એનઆઈસીયુને, એટલા માટે વેર કરવું પડે ટુ પ્રિવેન્ટ ધ ઇન્ફેક્શન. It should be provided with abundant space with the self-closing door. ડોર કેવા હોવો જોઈએ, સેલ્ફ ક્લોઝિંગ, કે ભાઈ અત્યારે ટેકનોલોજીનો જમાનો આવી ગયો છે, બરાબર ને. તો શું જે વ્યક્તિ ખોલે અને જે ખોલીને દૂર જાય તો એટલામાં શું થાય, સેલ્ફ ક્લોઝિંગ જાતે જ બંધ થઈ જાય. અ પોઝિટિવ એર પ્રેશર શુડ બી મેન્ટેન ઇન ધ સ્પેશિયલ કેર એનઆઈસીયુ સો દેટ કોરિડોર એર ડઝ નોટ એન્ટર ધ એનઆઈસીયુ. તો પોઝિટિવ એર પ્રેશર હોય, બરાબર. બહારની સાઈડ એક ફેન આવેલો હોય જેના કારણે શું થાય કે જે બહારની એર હોય સ્પેશિયલ કેર એનઆઈસીયુમાં ના જઈ શકે. સ્ટ્રીટ શૂઝ ચેન્જડ, મેં કીધું ને આગળ કે એન્ટર થતાં પહેલાં શૂઝ રિમૂવ કરવા પડે. જે નર્સરીના સ્લીપર હોય દરેક વ્યક્તિએ પહેરવા પડે, આઈધર એ અંદરના હોય કે પછી બહારના વિઝિટર્સ હોય. ફોલોડ બાય હેન્ડ વોશિંગ એન્ડ ગાઉનિંગ, બરાબર. જે બી મધર હોય એને પણ શું કરવું પડે, આ બધી પોલિસીસ યુઝ કરવી પડે, સ્લીપર, હેન્ડ વોશિંગ એન્ડ ગાઉનિંગ. હેન્ડ ફ્રી એલ્બો ઓપરેટેડ હેન્ડ વોશિંગ શુડ બી અવેલેબલ. મતલબ સિંક કેવું હોવું જોઈએ, એલ્બોથી ઓપરેટ થતું હોય એવું હોવું જોઈએ. આપણે ડાયરેક્ટલી હાથથી ટચ નહીં કરવાનું, બિકોઝ અગેન ઇન્ફેક્ટ થઈ શકે.
नेक्स्ट, हैंड वॉशिंग एंड गाउनिंग. ઇન્સ્ટ્રક્શન શુડ બી પ્રોવાઇડેડ ઓન ધ વોલ. મતલબ એક ઇન્સ્ટ્રક્શન બેઝર હોવું જોઈએ જ્યાં સિંક હોય ત્યાં ઇન ધ NICU એન્ડ ધ અધર હોસ્પિટલ સેટઅપ. દેન વિથ એની બાજુમાં ડિસ્પોઝેબલ નેપકિન હોવા જોઈએ ટુ ક્લીન એન્ડ ડ્રાય ધી હેન્ડ. ડ્રાયર હોય, જોયું હશે તમે ડ્રાયર. NICUમાં ના જોયું તો કંઈ નહીં, પણ તમે મૂવી જોવા જાઓ તો ત્યાં જે વોશરૂમ છે એમાં તો તમે જોયું જશે. આઈ નો યુ ઓલ. The unit should be provided with 24-hour interrupted water supply by having dedicated overhead tank with a capacity of 1000 to 2000 liter. Okay, યુનિટ કેવું હોવું જોઈએ કે 24 hour વોટર સપ્લાય મળતું હોવું જોઈએ, બિકોઝ વારંવાર હેન્ડ વોશિંગ કરવા પડે ત્યાં. અને ટેન્કની કેપેસિટી 1000 to 2000 લીટર હોવી જોઈએ. જો આ ઇમેજ જુઓ. Please wash your hands. I am very fragile and need you to be careful so that I don't get sick. બેબી પણ કહે છે કે ભાઈ મને હાથ એકદમ હેન્ડ વોશ કરીને ટચ કરો, અધરવાઇઝ હું સિક થઈ જઈશ. સ્માર્ટ બેબી. Hand washing and gowning. Hand washing sinks should be provided within 20 feet of every newborn bed. Okay, સિંક અવેલેબલ હોવું જોઈએ. તમે NICUમાં જો અલગ અલગ લેવલ ઓફ કેર જોયા હોય, સિવિલ હોસ્પિટલમાં છે, દરેક NICU છે એની બહાર સિંક અવેલેબલ છે. ધ સિંક શુડ બી લાર્જ એન્ડ ડીપ. કેવા હોય છે? લાર્જ એન્ડ ડીપ હોય છે. ડીપ એટલા માટે કે એનું જે વોટર છે બહારની સાઈડ ના આવે while washing the hand. Next, antiseptic sanitizing solution can be used for disinfection hands in between the babies. મતલબ એન્ટિસેપ્ટિક સોલ્યુશન હોવું જોઈએ. જે બેબી જે નર્સ કેર કરતી હોય, એક બેબીથી બીજા બેબીને કેર કરવામાં આવે ત્યારે વારંવાર એને શું કરવું પડે? એન્ટિસેપ્ટિક સોલ્યુશનથી હેન્ડ ક્લીન કરવા પડે. Preparation of IV fluid. A separate area should be provided with the laminator flow system of IV fluid, parenteral nutritional formula, enteral fluids and medication. જે આ બધા ફ્લુઇડ છે, IV ફ્લુઇડ ક્યાં બનાવવામાં આવે છે? લેમિનાર ફ્લો સિસ્ટમમાં બનાવવામાં આવે છે, જેના કારણે એ ઇન્ફેક્ટેડ ના થાય. See the image of these fluids. ઘણા બધા ટાઈપના ફ્લુઇડ હોય: ન્યુટ્રિશનલ, રિપ્લેસમેન્ટ, મેન્ટેનન્સ, રિસબસ્ટિટ્યુશન ફ્લુઇડ. Now nurses station. Nurses station and charting area for the nurses and residents should be located in the central area from where all babies can be observed. બધા બેબી ઓબ્ઝર્વ કરી શકે એ જગ્યાએ સ્ટેશન હોવું જોઈએ. It is the preferable use electronic medical recording of the clinical notes and retrieval of the laboratory reports. સ્ટેશનમાં શું હોવું જોઈએ? બધા ઇલેક્ટ્રોનિક રેકોર્ડિંગ્સ અવેલેબલ હોવા જોઈએ which can be stored and used. See this nursing station. Clean utility and soiled utility holding rooms. There should be enough space for the stocking clean utility item and sterile disposable, and for the disposable of dirty linen, contaminated disposable. બે ડિસ્પોઝેબલ હોય, એક કન્ટામિનેટેડ એન્ડ ક્લીન ડિસ્પોઝેબલ, એટલે કન્ટામિનેટેડ અને ક્લીન મિક્સ ના થાય. The ventilation system in the soiled utility or holding room should be engineered to have a negative air pressure with all air being exhausted to the outside. બે વસ્તુ આપણે જોઈએ. આગળ એક જોઈએ પોઝિટિવ એર પ્રેશર હોવું જોઈએ કે બહારની હવા અંદર ના જાય NICUમાં. આની અંદર શું છે? યુટિલિટી રૂમમાં કેવું હોવું જોઈએ? નેગેટિવ એર પ્રેશર હોવું જોઈએ, જેના કારણે અંદરની હવા બહાર જાય. The soiled utility room should be located that it enables removal of the soiled material without passing through the baby care area. કેવું હોવું જોઈએ? દૂર હોવું જોઈએ બેબી કેર એરિયાથી. Staff room. So space should be provided within the unit to meet the professional, personal and administrative need of the resident staff on duty. A comfortable room should be provided. Telephone, computer and other facilities should be there. Nurses changing room should be there for wearing the gown. A separate area for the transition care of the high risk baby
by their mother before they are discharged to the hospital. The entry of the visitors should be restricted